પહેલા આપણે શીખી ગયા બહુપદી એટલે શું, બહુપદીનો પ્રકાર પદના આધારે, બહુપદીનો પ્રકાર ઘાતના આધારે. હવે એક સરસ મજાનો ટોપિક છે બહુપદીના શૂન્યનો ભૌમિતિક અર્થ. તો સુરેખ બહુપદી બધાને ખ્યાલ હશે, સુરેખ બહુપદીનું સામાન્ય સ્વરૂપ શું છે? તો P of x બરાબર ax પ્લસ b, અને a અને b એ કોઈ વાસ્તવિક સંખ્યા, એ 0 હોઈ શકે નહીં. હવે a અને b ની જગ્યા પર કોઈ કિંમત લેતા P of x બરાબર a ની જગ્યા પર હું 2 લઉં એટલે 2x, વત્તા b ની જગ્યા પર હું 6 લઉં તો મારા પાસે એક સુરેખ બહુપદીનું સમીકરણ તૈયાર થયું. આ જ રીતે જેમ મેં a અને b ની કોઈ કિંમત લીધી અને મને એક ગાણિતિક સ્વરૂપ મળ્યું, એ ગાણિતિક સ્વરૂપ શું હશે? સુરેખ બહુપદી. તો આવી અસંખ્ય સુરેખ બહુપદી બનાવી શકો છો. a ની જગ્યા પર 5 લઈ લો, b ની જગ્યા પર 6 લઈ લો, કોઈ પણ અલગ અલગ આંકડાઓ લઈશો, અપૂર્ણાંક, પૂર્ણાંક, ધન, ઋણ, તમને જુદી જુદી સુરેખ બહુપદીના સમીકરણ મળશે. તો હવે આ સુરેખ બહુપદીનો જો આલેખ દોરવાનો થાય તો આલેખ કેવો મળે? ચલો આપણે જોઈએ. આલેખ દોરવા માટે સૌથી પહેલા એક કોષ્ટક તૈયાર કરું, x અને p of x. x ની જુદી જુદી કિંમતો લેવાની, x ની જુદી જુદી કિંમત લેવાની, આની અંદર મૂકવાનું અને આપણને કઈ p of x ની કિંમત મળે? તો હું સૌથી પહેલા કિંમત લઈશ p of 0. p of 0 તો 0 લઈશ તો x ની જગ્યા પર હું મૂકીશ 0 + 6, તો 0 × 2 એટલે 0 + 6, જવાબ શું મળે? p of 0 નો જવાબ મળશે 6. તો x ની કિંમત 0, તો p of 0 કેટલા મળે? 6. ચલો 1 મૂકી દો તો p of 1 બરાબર 2. x ની જગ્યા પર બહુપદીમાં શું મૂકવાનું? આપણી બહુપદી આવી રહી, x ની કિંમત મૂકી દો 1 + 6, તો 2 × 2 + 6, જવાબ આવશે 8. એકાદી કિંમત આપણે મૂકી દઈશું -1 અને -2. 1 મૂકતા જવાબ 8 મળ્યો, -1 મૂકો તો p of -1 બરાબર, તો 2 કૌંસમાં -1 + 6, તો વત્તા ઓછા ઓછા 2 × 2 + 6, વિરુદ્ધ નિશાનીએ બાદબાકી, 6 માંથી 2 જાય તો 4, મોટા પદની નિશાની, જવાબ મળશે 4. 2 મૂકશો તો p of -2 બરાબર 2 કૌંસમાં -2 + 6, માઇનસ પ્લસ માઇનસ, તો 2 × 2 = 4 + 6, વિરુદ્ધ નિશાનીએ બાદબાકી, 4 માંથી 6 જશે તો જવાબ મળશે 2. હવે આપણે આનો આલેખ દોરીશું. તો જુઓ આલેખ તૈયાર છે આપણી પાસે. આ આપણો થશે y અક્ષ. શું થશે? જે શિરોલંબ રેખા છે એને કહી દેવાનું y અક્ષ. શું કહી દેવાનું? y અક્ષ. હા, ચલો એક નોટિસ આવી હતી, વિદ્યાર્થીઓને નોટિસ વાંચીને સંભળાવી દીધી. હવે પાછા આપણે ભણવાની શરૂઆત કરીએ.
હવે આપણી જે આ શિરોલંબ રેખા છે એ શિરોલંબ રેખાને કહી દેવાનું y અક્ષ, સમક્ષિતિજ રેખા જેને આપણે કહીશું x અક્ષ, ઊભીને y અક્ષ. તો y અક્ષ પર આપણે કિંમત મૂકીશું p ઓફ x ની કિંમત અને x પર કિંમત મૂકીશું x ની. દરેક વિદ્યાર્થીને ખબર છે કે આને કહેવાય ચરણ 1, ચરણ 2, ચરણ 3, ચરણ 4. અહીંયા x ની કિંમત ધન હોય 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, -1, -2, -3, -4, -5, -6. 1, 2, 3, 4, 5, 6, 7. -1, -2, -3, -4, -5, -6. આ આપણો આલેખ તૈયાર થઈ ગયો. x ની કિંમત 0, p ઓફ x ની કિંમત 6. તો બંને અક્ષો જ્યાં ભેગા જાય જેને ઉગમ બિંદુ કહેવાય, જેનો 0, એટલે x ની કિંમત 0, y ની કિંમત 6. તો આપણે બ્લુ કલર પસંદ કરીશું. x ની કિંમત 0, y ની 6. એ બિંદુ અહીંયા મળે મને. x ની કિંમત 1, x ની કિંમત 1, y ની કિંમત 8. તો એ કિંમત મને અહીંયા મળશે. x ની કિંમત 1, y એટલે p ઓફ x ની કિંમત 8. -1 એ 4, -1 એ 4. એ પોઈન્ટ અહીંયા મળશે. -2 એ 2. હવે આ જો પોઈન્ટને તમે જોડો, કઈ બહુપદી હતી આપણી? 2x + 6. 2x + 6. હંમેશા સુરેખ બહુપદીનો આલેખ એક સીધી રેખા જ મળે. કોઈ પણ સુરેખ બહુપદી હોય એનો આલેખ શું મળે? સીધી રેખા મળે. એના કરતા પણ વધારે મહત્વની વાત, આલેખ જે તમારા સુરેખ સમીકરણનો જે આલેખ છે, x અક્ષને જે બિંદુમાં છેદે એ બિંદુને બહુપદીનું શૂન્ય કહેવાય. શું કહેવાય? બહુપદીનું શૂન્ય કહેવાય. તો હંમેશા સુરેખ બહુપદીમાં એક શૂન્ય મળે. એ શૂન્ય શું હશે? -3. બહુપદીનું શૂન્ય હશે -3. જો -3 કિંમત મૂકો અહીંયા તો આપણને શું મળે? તો p ઓફ x બરાબર 2x + 6. જેમાં x ની કિંમત -3 મૂકો તો -6 અને +6. p ઓફ x નો જવાબ 0 મળે. એટલે એ બહુપદીનું શૂન્ય છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે બહુપદીના શૂન્યનો ભૌમિતિક અર્થ, જેમાં મેં બહુપદી લીધી સુરેખ બહુપદી, એનો આલેખ હંમેશા એક સીધી રેખા મળે અને જે રેખા x અક્ષને જે બિંદુમાં છેદે તે બિંદુને સુરેખ બહુપદીનું શૂન્ય કહે છે. હવે આ જ રીતે એક દ્વિઘાત બહુપદી લઈશું. તો દ્વિઘાત બહુપદીનું સામાન્ય સ્વરૂપ આપણને ખ્યાલ છે. p ઓફ x બરાબર x² + x - 2. એક સામાન્ય બહુપદી લીધી જેમાં a ની કિંમત 1, b ની કિંમત 1 અને c ની કિંમત -2. સામાન્ય સ્વરૂપ તો આપણને ખબર હતું. શું છે? p ઓફ x બરાબર ax² + bx + c.
જેમાં a ની કિંમત 1 લઈ લીધી, b ની કિંમત 1 લઈ લીધી, c ની કિંમત લઈ લીધી -2. c ની કિંમત લીધી -2, તો એક બહુપદીનું સ્વરૂપ મળી ગયું. આનો મારે આલેખ દોરવો હોય તો p ઓફ x ની જુદી જુદી કિંમતો આપણે લઈશું. તો આપણે સૌથી પહેલા તો ટેબલ બનાવવો પડશે. x p ઓફ x ચાર કિંમત ઘણી થઈ ગઈ, 0 1 2 અને -1. તો -1 લઈશું તો p ઓફ -1 બરાબર -1 નો વર્ગ વત્તા કૌંસમાં -1 -2. હંમેશા ઋણ સંખ્યાનો વર્ગ જો બેકી ઘાત હોય તો -1 -1 -1 ગુણ્યા -1 1 1 ઓછા વત્તા એટલે જવાબ આવશે 1 વત્તા ઓછા -1 -2. આ -1 આ +1 ગયું, જવાબ આવ્યો મારો -2. 0 મૂકશો, આ પદ 0, બીજું પદ 0, જવાબ આવશે -2. 1 મૂકશો તો જવાબ આવશે તમારો p ઓફ 1 બરાબર 1 નો વર્ગ વત્તા 1 ઓછા 2. 1 નો વર્ગ 1 વત્તા 1 ઓછા 2. તો 1 ને 1 2 ઓછા 2, જવાબ આવ્યો 0. ચલો હજી એક ગણીશું 2. તો p ઓફ 2 બરાબર 2 નો વર્ગ 4 વત્તા 2 ઓછા 2, 2 કેન્સલ, જવાબ આવશે 4. હવે આપેલા જે રકમ છે એને આપણે શેમાં લખી લઈશું? આલેખમાં દર્શાવીશું. આને x અક્ષ, y અક્ષ, અહીંયા x ની કિંમત, અહીંયા p ઓફ x ની કિંમત. હવે બે ખાના બરાબર આપણે 1 લઈએ, 2 લઈએ, 3 4 5. -1 -2 -3 -4 -5. 1 2 3 4 5. નીચે જઈશું તો -1 -2 -3 -4 -5. -1 એ 2 તો -1. x ની કિંમત -1 અને y ની p ઓફ x ની કિંમત -2. x ની કિંમત 0, p ઓફ x ની -2. 1, x ની કિંમત 1, y ની કિંમત 0. x ની કિંમત 2, p ઓફ x ની કિંમત 4. ટપકાને જોડો, ટપકાને જોડતા દ્વિઘાત બહુપદીનો જે આલેખ છે એ દ્વિઘાત બહુપદીનો આલેખ એક વક્ર આકાર મળશે. શું મળશે? વક્ર આકાર મળશે. જેમાં જો એની કિંમત અહીંયા ધન સંખ્યા હોય તો વક્ર કેવો મળે? ઉપર તરફ ખુલેલો. એની કિંમત ધન હોય તો વક્ર ઉપર તરફ ખુલેલો મળશે. અને જો એની કિંમત ઓછા હોય તો તમારો જે વક્ર છે એ કેવો મળે? નીચે તરફ ખુલેલો. તો ઘણી વખત એમસીક્યુ પૂછાઈ શકે કે આપેલી દ્વિઘાત બહુપદીનો આલેખ કેવો મળશે? ઉપર તરફ ખુલેલો એટલે
યુ આકાર, નીચે તરફ ખુલેલો એટલે ઊંધો યુ આકાર. હવે આપેલા જે બહુપદીનો જે વક્ર છે એ એક્સ અક્ષને બે વખત છેદે છે, જેથી આપેલી દ્વિઘાત બહુપદીમાં શૂન્યની સંખ્યા 2 કહેવાય. આ કિંમતને પણ શૂન્ય કહેવાય, આ કિંમતને પણ શૂન્ય કહેવાય. તો બહુપદીના શૂન્યની સંખ્યા કેટલી? 2. આના પછી આપણે શીખીશું આલેખ પરથી શૂન્યની સંખ્યા. માત્ર આલેખ પરથી શૂન્યની સંખ્યા. જો આલેખ x ને એક વખત છેદે તો શૂન્યની સંખ્યા 1, બે વખત છેદે તો શૂન્યની સંખ્યા 2. આટલું લખી લેશો. ત્યારબાદ આપણે નવું શીખીશું.